તો આ તરફ મોરબીમાં નવલખી રોડ પર આવેલા બ્રિજ પર પણ ગાબડું પડ્યું છે। રાજકોટથી જામનગર જતા રોડ પર ગાબડું પડ્યું છે। તો મછુત્રણ ડેમ પાસે જ નવા બ્રિજમાં ગાબડું પડ્યું છે। રોડ પર ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરાયો છે। ગાબડું પડવાની ઘટનાને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ નિવેદન પણ આપ્યું છે। મને એક જાગૃત મારા કાર્યકર્તાએ જાણ કરી કે નવલખી રોડ ઉપર જે બ્રિજ બન્યો એમાં એક મોટું ગાબડું પડી ગયું। એટલે તાત્કાલિક અધિકારીને મોકલા। એમનું ફાઇનલ બિલ આ બ્રિજ 1.5 વર્ષ પહેલા તૈયાર થયો હોય તો ફાઇનલ બિલ પણ અટકાયું હોય। મેં પણ મોરબી રાજકોટમાં જે આજે કામ હું ચૂંટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામ એની તપાસી પણ માંગી છે અને ખરેખર એ બ્રિજનું કામ નબળું થયું હોય એવો મેં કાગળે લખ્યો છે। એટલે અત્યારે તાત્કાલિક અધિકારીને મોકલી અને તાત્કાલિક રિપેર થાય અને આ મોરબી રાજકોટ રોડનું ફાઇનલ બિલ હજી સરકારે આપ્યું નથી અને એમાં જે પણ તકલીફ હશે એ કોન્ટ્રાક્ટરને કરવી પડશે।